યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાફલાની કારનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર સીએમ કાફલાની એન્ટ્રી ડેમો ગાડી રોડ પર પડેલા મરેલા પશુ સાથે અથડાઈ હતી, જેને કારણે તે પલટી ખાઈ ગઈ હતી। ત્યાં ઉભેલા લોકો સાથે ટકરાઈ હતી કે જેથી સીએમના કાફલામાં સૌથી આગળ જઈ રહેલી એન્ટી ડેમો કાર પલટી જતા 5 પોલીસકર્મી સહિત 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કે જ્યાં હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે। ઈજાગ્રસ્તોમાં 5 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે તો બાકીના અન્ય હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 11 ઈજાગ્રસ્તોમાંથી 2ની હાલત ગંભીર છે તો બીજા તરફ ઘટના અંગે જાણ થતાં ડીજીપી પ્રસાદ કુમાર અને અન્ય અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।